રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। એટલા માટે જો તમારે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે સૌથી પહેલાં તો તમે તમારી નોકરી છોડી દીધી હોય એના પછી જ ઉપાડી શકો। અને જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડે। એટલે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું। એટલા માટે હવે હું ઈપીએફઓ કરીને સર્ચ કરી લઉં, એના પછી આપણે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલા માટે હવે આપણે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી આપણે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે। એટલે હવે આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એલર્ટને બેક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો। એટલે આ યુએએન નંબર તમને પગારની સ્લિપમાં જોવા મળી જશે, ત્યાંથી એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે આપણે આ બધી જ ડિટેલ એન્ટર કરી લઈએ અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ। એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલા માટે હવે આપણે ઓટીપી એન્ટર કરી લીધો, એના પછી સબમિટ ઉપર ક્લિક કરી લઈએ। એટલે પછી પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈશું। એટલે પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જો તમારે બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો સૌથી પહેલાં તો બેંકની કેવાયસી કરી લેવાની અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે। એટલે હવે આપણે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો। એટલા માટે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઈએ। એટલે પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં આપણે યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે આપણે યસ ઉપર ક્લિક કરી લઈએ, એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે। એટલે હવે આપણે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં, એના પછી નીચેની તરફમાં આવી જવાનું છે। એટલે પછી તમને નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન કરીને જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટી અને પછી સ્ટ્રીટ એન્ટર કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું। એટલે પછી તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું, એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી સબમિટ કરી લેવાનો। એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે। એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો। હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પીએફનું પેન્શન ઉપાડવું હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ ઉપાડી લે।